રાજકોટમાંથી આપણો જિલ્લો અલગ કરવામાં આવ્યો છે. મોરબી ટંકારા મોરબી વાંકાનેર ટ્વિન સિટી જેવી ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગોને સુનિયોજિત વિકાસ કરવા માટે આપણે કરીને કામ કરીશું. મોરબી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. સૌની યોજના હેઠળ અંતર્ગત નર્મદા કેનાલનું પાણી લિંક 1માંથી પ્રારંભ બચ્ચુ ડેમમાં નખાશે. બચ્ચુ 3 ડેમ પૂર્ણતાને આરે ગુજરાતની સૌથી પહેલી પાઇપ કેનાલથી માળિયા મિયાણા તાલુકાનો સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. નવલખી બંદરનો આપણે નવી જેટી મંજૂર કરીને વિકાસ કરી રહ્યા છીએ. બંદરના વિકાસ કરવા માટે 117 કરોડ જેવી માતબર રકમનું પોર્ટ કનેક્ટિવિટી રોડનું કામ ચાલુ કરી દીધેલ છે. બંદરના વિકાસ અને મીઠાના ભારે વાહનોના પરિવહન માટે 45 કરોડ રૂપિયાના ખર્ચે દરિયા કિનારાનો જે રોડ છે એનો આપણે વિકાસ કરશું. મોરબીના શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપલાઇનનું કામ પૂરજોશમાં ચાલે અને પૂર્ણ થાય એ પ્રમાણે કામ કરશું. 150 કરોડના ખર્ચે આરોગ્ય મોરબીનું જળવાઈ રહે એટલા માટે ભૂગર્ભ ગટર યોજના મંજૂર કરી છે. પ્રદૂષણ ઘટાડવા માટે સીએનજી પાઇપ ફિલિંગ સ્ટેશન અને સીએનજી ગેસ આપણે ચાલુ કરેલ છે. 100% વીજળીકરણ માટે આપણે કામગીરી પૂર્ણ કરેલ છે અને હાલ આપણે એવા સ્તરે આવ્યા છીએ કે ઉદ્યોગો માગે ત્યારે વીજળી આપવાની આપણે પોઝિશનમાં આવી ગયા છીએ અને પરિણામે આપણું મોરબી જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ આંખે ઉડીને વળગ્યો છે. મોરબી જિલ્લાની જનરલ હોસ્પિટલની કાયાપલટ કરી છે. ઉત્તમ સુવિધા પૂરી થાય એવી રાજ્ય સરકારે ભગીરથ પ્રયત્ન કર્યા છે. પછી ભરતનગર લાલપર જેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ બહેતર બનાવી છે. નવી ડિપ્લોમા કોલેજ મંજૂર કરી છે. માસ્ટર ડિગ્રીના નવા અભ્યાસક્રમો મોરબીમાં ચાલુ કરવામાં આવે છે.